જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. અત્યાર થઈ ગયા છે હવે 12 એટલે બપોર થઈ ગયા અને તો ગુડ મોર્નિંગ તમને બધાને કહી દીધું. અને આજ છે રવિવાર એટલે હેમાંસી બેન અને કામ્યાબેન ને બેને રજા જોઈએ અને કામ્યાબેન તો સવારના રમતા હતા. ઘોડિયું લઈ લીધું ને ખટારો લઈ લીધો છે ને ઘર છે અને કાકાનો આલ્બમ લઈ લીધો છે નાનો એવો. જો આલ્બમ આપણે હવે જોઈ લઈએ, હાલો કેવું છે. એક બે પેજ જોઈ લઈ. હા, નાનો આલ્બમ છે કાકાનો. જો કાકાનો આલ્બમ છે. આપણો ફોટો આમાં હશે એકાદો, ક્યાંક જોઈ લઈ. આ બધા કાકાના ફોટા જ છે. જો અહીંયા આપણો ફોટો છે, ઢોલ વધાવવાનો ફોટો છે અહીંયા. અને અહીંયા ફોટો છે ઢોલ વધાવવાનો. અને અહીંયા એક ફોટો છે અમારે હેમાંસી બેન જો ત્યારે રીસાણા હતા, એનું મોઢું જો થાય. હેમાંસી બેન રીસાણા હતા ત્યારે જો. અને અહીંયા આપણે ચાંદલો માંડવી છે, પીઠી લગાવી છે અહીંયા. અને આ બાજુ જો અમારા કામ્યાબેન બેઠા છે ઘોડી ઉપર. જો કામ્યા કેવી છે જો નાની હતી ત્યારે, વાકડિયા વાકડિયા વાળ ને બહુ મસ્ત ત્યારે લાગતી. અત્યારે અહીંયા રાહુલ નો ફોટો છે. રાહુલ ત્યારે થોડાક વધારે શરીરમાં હતા. જો અહીંયા આપણો ફોટો છે, અહીંયા છે જો, છે ને રાત્રમમાં સવારે ગયા હતા. આ સાઈડ હશે હજી ફોટા, આ બાજુ જોઈ લઈ હાલ. જો અહીંયા કામ્યાબેન છે. કામ્યાબેન કાકાની ગયા હતા ઘોડી ઉપર. તે જ્યાં જાન પૂગે ને ત્યાં સુધી બેઠી જ રહી ઘોડી ઉપર. જો અહીંયા જો એના પપ્પા છે, કામ્યા છે અને હેમાંસી બેન છે, એના કાકા છે. અને અહીંયા પણ આપણો ફોટો છે. જો છે ફોટો એક મારો અને એક ફોટો છે અહીંયા છે, એક અહીંયા ફોટો છે. અને જો કામ્યા અને હેમાંસી બધા છે. અહીંયા એના બીજા કાકા છે ફેમિલી. જો અહીંયા હા ચિરાગ મામા જો મામેરું ભરે છે. ચિરાગ મામા છે આપણે, ચિરાગ ભાઈ અમારે. અને અહીંયા જો આપણો ફોટો છે. અહીંયા હાંજે રાસ ગરબાના છે. જો અહીંયા સવારનો ફોટો છે. આપણે જાન લઈને જઈએ છીએ ત્યારે આપણે ચાંદલો ને એવું માનતા હોઈએ. જો અમારા દેર છે નાના અને આપણો ફોટો છે. અહીંયા જો હેમાંસી બેન કેટલા નાના છે જો. કામ્યાબેન ને યુગભાઈ ને બધા. હાલો ઈ તો બધા જોવાઈ ગયા છે, જોઈએ. હા, હેમાંસી બેન ના દાદા છે એટલે કે અમારા મામા. અમે સસરા ને મામા કહીએ છીએ. જો અમારા મામા છે અને અમારા દેરાણી ના પપ્પા છે. અને આ જો આપણી જાન માંડવી પહોંચી ગઈ છે. અને દાદા જો પૈસાનો ઠેલો હારે છે હો ભાઈ. જાન લઈને ગયા હોય એટલે તો પછી ઠેલો તો હારે રાખવો પડે. મોટો આલ્બમ લઈ આવવાનો ના સરખું દેખાય. હાલ હાલો તો જો આપણે ફેમિલી ફોટો છે. જો ફેમિલી ફોટો છે. અને ત્યારે અમારા હેમાંસી બેન રીસાઈ ગયા હતા તો ફોટો એને પાડ્યો જ નહીં. જો આ ફેમિલી ફોટો છે આપણે. કામ્યા બેન જો કેવડા છે. કામ્યા અમાર ડાય છે. જો એને ફોટો પડાવી લીધો અને હેમાંસી બેન નો આવ્યા. તો આ હતો આપણો જો લગ્ન નો આલ્બમ, આપણા દેર ના લગ્ન નો આલ્બમ. બધા ફોટા આશીર્વાદ ના બધા પડાવ્યા છે. હા જો આપણે આવી ગયા છીએ આશીર્વાદ દેવા જોઈ. હાલો તો આખો આલ્બમ બતાવશું તો વ્લોગ બહુ લાંબો થઈ જશે. હજી પાછી મારે બનાવવાની છે રસોઈ, એટલે હાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ અને પછી પાછા મળીએ. અને જવાનું છે આજે આપણે વાડીએ. આજે આપણે મકાઈ થોડીક સોંપવાની છે અને કઈક ડૂલ પડ્યા છે તો માંડવી પાછી ડૂલમાં પૂરશું. અને બપોર પછી જવાનું છે વાડીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. રાત છે રવિવાર એટલે છોકરાઓને ધમાલ. અત્યારે વાગી ગયા છે 2 અને આપણે જો બેન આવ્યા છે, મંજુ બેન આવ્યા છે. અત્યારે જો ચા બની ગઈ છે, આપણે ચા ગાળી લઈ
મહેમાન ઉતા હતા અત્યારે ઘડીક અને ઉઠ્યા છે. હવે જો ચા બની ગઈ છે તો ચા પાઈ દઈએ મહેમાનને. મહેમાન અમારે આવ્યા છે બોટાદ. બોટાદ તો બેન આવ્યા છે અમારે. જો આવશે ચા હેમાંશી થોડી કરવાના બસ આ સોળીન પપ્પા શું કામ કરે ઈ સેટિંગ સ્લેબ તમારે ચેન્ટી કે હા સેટિંગ તો ત્યાં સમાડી છે કામ હે બે માળનું રાખ્યું હતું. એક માળનો સ્લેબ ભર્યો અને બીજું ચાલુ કર્યું છે ત્યાં. યા સારું આ છે સોળી બે ભણ એમને ખેતરનું કામ કરે છે હા હું જાઉં વાડીએ જવાનું વાડીને કામ મંજુ માસી બીજા આવ્યા છે ને હવે જાય ઘરે રોકાઈ જા ક્યાં માસી રોકાઈ જાય એમાંથી રોકાઈ જા જાવું પડશે રોકાઈ જાવ તો અમે અશોકનો ફોન કરી દઈશું કે 5 દિવસ તેડી જજો કયું ચાલો અત્યારે વાગી ગયા છે 5 અને જો આપણે હેમંતસિંહ બેન ને હાટુ નાસ્તામાં જો ફરી પાછું બનાવી લીધું છે જેવડો તો આપણે મમરા શેકી લીધા છે તેલમાં હળદરમાં અને એમાં હેમંતસિંહ બેને બપોરે જો પરફર ને એવું તળતા હતા એની હારવાર તળી વાળ્યું છે ભૂંગળી છે ઝીણી અને પૌવા છે તો આપણે મિક્સ કરી દઈએ હેમંતસિંહ બેને તળી નાખી દીધું છે પૌવા બહુ મસ્ત છે મોટા જો આને બધું આપણે એક એક કરી ડબ્બો ભરી લઈ 2-3 5 દિવસે તો આપણો ચેવડો બનાવવાનો જ હોય જો ફરી પાછો બનાવી લીધો છે અને ડબ્બો ભરી મૂકી દઈ નાસ્તા હેમંતસિંહનો નાસ્તો કામધાબેનનો નાસ્તો અને અમારો પણ ચાલો જો આપણો નાસ્તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. આનો બધાએ નાસ્તો કરવા